નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 1 જૂન 2026 આજથી મોંઘવારીમાં થઈ છે વધારી। એલપીજી ગ્રાહકોને 1 જૂનથી મોંઘવારીનો ઝટકો મળ્યો છે। 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 42 રૂપિયાનો વધારો કરાતા દિલ્હીમાં કિંમત 3113 રૂપિયા અને 50 પૈસા, જ્યારે કોલકાતામાં 3255 રૂપિયા અને 50 પૈસા થઈ ગઈ છે। આ ઉપરાંત 47.5 કિલોના ઔદ્યોગિક સિલિન્ડરમાં 105 રૂપિયા અને 5 કિલોના નાના સિલિન્ડરમાં 11 રૂપિયાનો વધારો કરાયો છે। જો કે રાહતની વાત તો એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ। ડીઝલ અને પેટ્રોલ પછી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થયા છે। કાચા તેલના ભાવમાં 2% વધારો થયો છે। ઇઝરાયેલી દળોએ લેબનોનમાં બ્લુ ફોર્ટ કિલ્લો આજે કબજે કર્યો છે। ગુજરાતને હરાવીને આરસીબી સતત બીજી વખત ચેમ્પિયનશિપ બની ગયું છે। સુપ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષે વયે અવસાન થયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયાઈ સિંહોની આરોગ્ય સ્થિતિની સમીક્ષા। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીર વિસ્તારમાં એશિયાઈ સિંહોની આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરી। તેમણે જણાવ્યું છે કે વન વિભાગના સમયસરના પગલાંથી વર્તમાન સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે। છેલ્લા 3 દિવસમાં વાયરસ સંક્રમણથી એક પણ સિંહનું મૃત્યુ થયું નથી અને તમામ ટીમો 24/7 સતર્ક છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સિંહ સંરક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે આનંદના સમાચાર। દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.5 લાખથી વધુ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। પંચામૃત ડેરીએ દૂધના ભાવમાં ખરીદીમાં વધારો કર્યો છે। પ્રતિ કિલો ફેટના ભાવ 865 થી વધારીને 875 કરવામાં આવ્યા છે। નવા ભાવ 1 જૂનથી અમલમાં આવશે। આ વર્ષે પશુપાલકોના હિતમાં કરવામાં આવેલો આ બીજો ભાવ વધારો છે, જેનાથી દૂધ ઉત્પાદકોની આવકમાં નોંધપાત્ર વધારો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએસએમાં વિમાન હાઈજેક કરવાનો પ્રયાસ। અમેરિકામાં યુનાઇટેડ એરલાઇન્સની એક ફ્લાઇટમાં એક મુસાફરે વારંવાર કોકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારે હોબાળો મચી ગયો। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે વિમાને હાઈજેકિંગ ઇમરજન્સી સિગ્નલ 7500 મોકલ્યો। સુરક્ષાના જોખમોને કારણે વિમાનને વિસ્કોસિલિયસ મેરિકન એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું। તેમાં 147 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા। શંકાસ્પદ મુસાફરની અટકાયત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે નક્કી કર્યા છે 30 દવાઓના ભાવ। નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ સામાન્ય જનતાને મોટી રાહત આપતા 30 દવાઓના ફોર્મ્યુલેશન છૂટક ભાવ નક્કી કર્યા છે। આ યાદીમાં વિટામિન D3 ઓરલ સોલ્યુશન, કેલ્શિયમ મિથાઇલ કોબાલ્મિન, એલ મિથાઇલ કોલ્ગેટ કેલ્શિયમ અને પાયરોક્સી 5 ફોસ્ફેટ જેવી રોજિંદી મહત્વની દવાઓ સમાવેશ થાય છે। સરકારના મહત્વપૂર્ણ નિર્ણયને કારણે બજારમાં દવાઓના ભાવ પર યોગ્ય નિયંત્રણ રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો। ગુજરાતમાં 1 જૂન 2026 થી દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી 2027નો પ્રારંભ થશે। પ્રથમ તબક્કામાં 30 જૂન સુધી ઘર યાદી અને LHO કરાશે, જ્યારે બીજા તબક્કામાં 9 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તી અને જાતિ ગણતરી આધારિત ધરવામાં આવશે। આ સ્વગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત 3.74 લાખથી વધુ નાગરિકો જોડાયા છે। નાગરિકો ટોલ ફ્રી નંબર 1855 અથવા તો અધિકૃત વેબસાઇટનો સંપર્ક કરી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાગાયત ફાર્મમાં કેરીના પાકને નુકસાન। વેજલપુર બાગાયત કેન્દ્ર ખાતે મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું। ભારે પવન અને મિની વાવાઝોડાને કારણે 40 વીઘામાં ફેલાયેલી સરકારી ફાર્મમાં ઉભાયેલા 150 થી વધુ આંબાના વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે। આ વર્ષે આંબા ઉપર ખૂબ જ સારો પાક ઉતર્યો હતો, પરંતુ આ કુદરતી આફતમાં અંદાજિત 500 મણથી વધુ તૈયાર કેરી ખરીને જમીન દોસ્ત થઈ ગઈ। સમગ્ર ગુજરાતમાં આ વર્ષે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દલિત સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ। વડોદરા પોલીસ ભવન બહાર દલિત સમાજ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ।
બાપોદ પોલીસ મથકના એક જવાને દલિત યુવક સાથે જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે લોકો એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની માંગ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓ ચક્કાજામ કર્યો હતો અને પોલીસ વાહનોમાં તોડફોડ કરી હતી. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે બળપ્રયોગ કરીને 50થી વધુ લોકોની અટકાયત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ યાત્રા દરમિયાન 3 લોકોના મોત. ઉત્તરાખંડમાં ખરાબ હવામાન વચ્ચે કેદારનાથ યાત્રા દરમિયાન તબિયત બગડવાને કારણે 3 યાત્રાળુઓના મોત થયા છે. મૃતકોમાં ગોપાલ મિશ્રા, નવગણજી લક્ષ્મણજી ઠાકોર અને બાલાકડી બાલાજુ નો સમાવેશ થાય છે. યાત્રા દરમિયાન આ બધાની તબિયત બગડી હતી. ખરાબ હવામાનને કારણે યાત્રા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય કટોકટી કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજ્યના ઘણા ભાગોમાં આપત્તિ જેવી પરિસ્થિતિ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોશીનામાં 2 શ્રમિકોના મોત. પોશીનાના સાલેરા ગામે નાળાના બાંધકામ દરમિયાન કોન્ક્રીટ મિક્સર વાહન અચાનક પલટી મારી જતા ગંભીર અફરાતફરીનો માહોલ સર્જાયો. આ કરુણ ઘટનામાં ત્યાં કામ કરી રહેલા રાજસ્થાનના 2 શ્રમિકોના ભારેખમ વાહનના લીધે મૃત્યુ થયા છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બિન આદિજાતિ વિસ્તારોમાં 85 સરકારી માધ્યમિક અને 3 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. આ શાળાઓ માટે શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની નવી જગ્યાઓ ઊભી કરવા માટે વર્ષ 2026-27માં 4.43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ યાત્રા રોકાઈ. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં બદલાયેલા હવામાનને કારણે કેદારનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ લોકો ફસાયેલા છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વહીવટીતંત્ર યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.